માથું ઓળવાનો ટાઈમ નથી મળતો, શું કરી એ નીચે ન હાલે ને ખોલી જાય, ખુલી જાય. હા, ઉપરથી જ દેખાય ને બેઠા હોય તો. નીચે તો આરતી કરી દે ઈ નહીં, પણ આરતી માર્બલ તો બદલવાનો છે. ઈ બધું બદલવાનું મેં કઈ જ દીધું. હું થોડી કઈ એનું ભૂલ હોય હું હલાવું. ના, મેં કીધું હું નહોતી એટલે હું એને વ્હાઈટ માર્બલ જ કીધો તો. એને ઈ કે મેં કીધું ને તો કે મારે કારીગર થી ભૂલ થઈ ગઈ. કારીગર થી મેં છે ને ભૂલ થઈ. તમને દીધું એ કામ તમે બીજું તમને એમ કે બેન ને ખબર નથી પડતી. બેન કઈ મૂર્ખી નથી. જય સ્વામિનારાયણ. કેમ છો? હે શેમાં? હા, તો શું થઈ ગયું? વાંધો નહીં, ઈ તો બહાર બિચારા રોડે નીકળતા હોય ને એના માટે કર્યું છે. કાંઈ વાંધો નહીં, એમાં આડાવડું હોય તો વાત. આમાં મંદિરમાં નો ભૂલ હાલે ને એમ, એની વાત કરીશ. ચાલો, જય સ્વામિનારાયણ. મંદિર બની ગયું છે જો, સિંહાસન ને બધું. પણ સિંહાસનમાં ભૂલ છે એટલે હવે બદલાવશે ઈ. પણ કાંઈ નહીં, બરોબર. આને ખોલો તામ. ઓકે, બસ સરસ, બરોબર. હવે બંધ કરો. બસ સરસ, બસ સરસ. લ્યો આ મંદિર આખું. હવે પાઇપ વચ્ચે પડદો કેમ કરશો તમે જોઈ લેજો, જેમ સમજવું હોય એમ. અહીંયા નહીં, અંદર હાલે, બહાર ન હાલે. અંદર વચ્ચે નાખવાનું. મેં તે દી તમને કીધું તું ને આજે કહું. એક જ ફરતો નહીં, આખો વચ્ચેનો એક, આખો એક આમ ઊભો. હો, ભગવાનના કામમાં ભૂલ ન ચાલે એ તો હું ન જ ચલાવું ભાઈ. આપણી ભૂલ જ નથી. હું આફ્રિકા હતી, એને એમ કે બેનને કઈ ખબર નહીં પડે તો આવો માર્બલ નાખી દીધો. આ વ્હાઈટ કીધો તો હે તે મારે એની યાર વ્હાઈટ માર્બલ નું જ નક્કી થયું તું. એની ભૂલ એને કરવાની કે હું કરી દઈશ. મારા ઈ કે કારીગરને ખબર નહોતી ને કારીગરે કટિંગ કરી નાખ્યો. આ ઓફિસ એક આવી બનાવી જો હે અહીં બનાવી જો હે આવી ઓફિસ એક ઉપર. પછી હવે આમાં એક થાક ઉતરવા દો, ઉપરની વાત પછી. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? કામ ચાલુ. જો માથું ઓળવાનું યાદ તો અમારે સવારથી આમને આમ છે, સમય નથી. મેં કીધું લાવો એક ભગવાનનું મંદિર બને ને એનું લાઈવ આપી દઈ. બરે રૂમ સાફ સફાઈ ને બધું ચાલુ જ છે. હવે ભાઈ હવે તો સરસ થવું જ જોઈએ ને. થાકી ગયા અમે. જય સ્વામિનારાયણ. કપડાં સુકવવાના વારા પણ પાછળ બાંધી દીધા છે બધા કપડાં. પાછળ આખો વોઇસ બેસ એરિયા રહેશે. અર ઓલી કુંડી કેને ખોઈલી છે? એક કામ કરો ને ભાઈ, એક હે વિષ્ણુભાઈ, એ વિજય, પાછળની કુંડી કોને ખોઈલી છે? પાછળની બંધ કરી દે. ખુલી કા તેથી આપણે પથ્થરથી તો બંધ કરી હતી. જા તું 2-3 જણા લેતો જા. જો ઓલા બધા ભાઈઓ છે ને બોલાવી લે. કુંડી બંધ કરો. ઓલી પાછળની સોચ ખાડાની કુંડી તો અહીં એક ખુલી છે, તેથી આપણે બંધ તો કરી હતી. આ આખું ભોજનાલય ને કોઠા રૂમના દાતાશ્રી. આ ભોજનાલય છે આખું.
એમાં ટાઇલ્સ બીજા ભાઈએ નાખી દીધી, કેમ કે કોઠા રૂમ ને આ કોઠા રૂમ અને આ ડોમ બહુ મોંઘો પડ્યો જ બનાવવામાં, એ પણ દાતાએ બનાવી દીધો, કેમ કે આ 4.5 લાખના તા પતરાનું ને ઈ બધું થયું. આ લાઇટ કેમ ચાલુ? બંધ તો કરો. હવે બધું કામ થતું જાય છે. અમારા કાલાવડથી બંસીબેન ને હે બીનલબેન ભાઈ મને કે અમે બંસીબેન કહી, હે નામનો નેઠો નથી, નામ ફેરવી નાખ્યું હે. અમારે સેવા કરવા આવી ગયા છે બેનની. રોડની સામે ગોપીને જો ઓલું બધું હારે જ નાખવાનું, ગોપીને બોલાવજો, એ ખાડામાં નાખીને પછી હરગાવી નાખશે. જો ચબૂતરોય બને જ છે, 2 સ્ટેપ બની ગયા, હજી 3 સ્ટેપ બાકી. પછી બધી તકતી લાગી ગઈ છે. જોજો ભગવાન બધા દાતાશ્રીને ખૂબ સુખી કરે, જેથી કરીને આપણે ઉપરનો માળે લઈ લઈ, એટલે વરસથી પછી હમણાં નહીં, જેથી કરીને જાજી દીકરીઓને આપણે એજ્યુકેશનની આપી શકીએ. જો છે ને મસ્ત બધું ગોઠવવા માંડ્યા છે. જો આ બધું ડોલ ટબ ને બધું રૂમના જો નાવાનું ને બ્રશ ને બધું કવિતાબેને લઈ દીધું છે, બધું એક સરખું. બધું સાફ સફાઈ કરે છે બેન. બધાનું ઓઢવાનું ને પાથરવાનું લઈ લીધું, આવી ગયું. જો હવે બધા રૂમમાં બાકી છે ને મૂકવાનું જ છે, હવે પછી ઘટશે એ લઈ લેશું. રૂમ જેટલા સાફ થતા જાય ને એટલા લોક મરાતા ગયા. આ તકતીમાં ભૂલ છે એટલે અહીંની તકતી બાકી રાખી છે, બીજી બનીને આવશે. આમાં રામજીભાઈ વાઘજીભાઈ મેપાણી, રમાબેન રામજીભાઈ લખવાનું તો વાઘજીભાઈ લખ્યું, એટલે હવે આ બીજી તકતી બનીને આવશે ને અહીં લગાવાશે. કેટલી વાર કહીને તોય ભૂલ કરે, શું કરવું હવે, થાકી ગયા આપણે. 2 તકતીમાં ભૂલ કર્યું છે, હવે 2 તકતી 2 લગાવવાની બાકી રાખીશ. આ ફૂડા સુધારીને આજે 1-2 દિવસમાં આવશે. જો આમાં માવજીભાઈ બદલે માલજીભાઈ કરી નાખ્યું છે. આ સુધારવાની છે, પછી અહીં લગાવાઈ જશે. આ રૂમ બાકી છે. બધા મહેમાન આવ્યા, બધાને જય સ્વામિનારાયણ. થકાય નહીં, થકાય તો એમ નથી થાકી જતું, આ લમણા લઈ લઈને થાકી જાય છે. એક ને એક વાર 10 વાર કંઈક આ ભૂલ છે તોય ભૂલ કરે, શું કરવું. જો અહીંયા સાફ કરે. જો ઓલા સામેના રૂમમાં બાકી છે. આ રૂમમાં તો એક જ રૂમ બાકી ને, ક્યાં રૂમ? આ એક જ બાકી રહ્યો. હા, એક આ બેઠા હે ને પછી કેજો આમના વહી આવે, અને એ રૂમમાં સાફ કરી નાખજો. હું કેતી જ જાઉં. એક સેટીવલ ખાચામાં જા દેજો એટલે બધાને સમાન એની ઉપર. હા હા હા, બધું સાફ સફાઈ થતું જ જાય. પછી એને તમે માસા આ રૂમમાં વહી આવજો, એટલે આ રૂમ સાફ કરી નાખે. હા તો વાંધો નહીં.
એ દયાળુ. અહીંયા ટાંકો રાખવાનું સ્ટેન્ડ બને છે, પાણીની ટાંકી રાખવાનું હોય ને. અમારા વિષ્ણુભાઈને, ભાઈનું નામ શું? સુરેશભાઈ. સુરેશભાઈ સવારના બે મહેનત કરે છે. વિષ્ણુભાઈ આ બધું કામ પાર પાડ્યું. જો ફિલ્ટરની આ જારી બનાવેલા મશીનમાં કોઈ અંદર ન જાય એટલે જારી બનાવી લીધી, રૂમ બનાવી લીધો. આ બધું વિષ્ણુભાઈ બનાવી લીધું. જો પતરા બતરા નાખીને ક્યાંય પલળે નહીં એવું કરી નાખ્યું વિષ્ણુભાઈએ. પછી માસી આવી ગયા છે, રસોઈ બનાવે છે. બેન આપણે આને ચોખ્ખું કરી નાખી. શું બનાવો છો? આ એસિડ હે ને આમ જવા દો બાથરૂમ બાજુ, અહીં ન રાખો. હવે બાથરૂમ બાજુ જવા દો. અત્યાર સુધી ત્યાં પડ્યું વાંધો નહોતો. આ એસિડ આ બે આને ઓલા બેન સાફ કરે ને દઈએ. શું છે એમાં? ના જવા દો. વધારાને બધું કચરામાં કાઢો. હાલો શું બનાવો તમે? જો કેટલો લો હે? હા હા એ રહ્યો લેતી એ બાટકો ભરી. એમાં શું છે? એને શું કરવા હે? આમ એક બાજુ ટાંકા ઉપર મૂકી દો. હાલો હું ત્યાં આવું જ છું, વધારાનું કાઢવું જ છે. હવે આ સવારના બધા આમને આમ છે. મહેમાન કાલે અમારે ધર્મિષ્ઠાબેનની અમેરિકાથી આવે છે. જો મહેમાનનો રૂમ તૈયાર કરી દીધો કમ્પ્લીટ. મહેમાનનો રૂમ બધો તૈયાર કરી દીધો. એનો કબાટ ને બધું ખાલી કરી દીધું મહેમાન માટે. એટલે મહેમાનનો રૂમ તૈયાર છે. આ એમનો કબાટ એટલે શું એમના કપડાને બધું રાખી શકે. આખો મહેમાનનો રૂમ તૈયાર છે. હા આશ્રમમાં શાંતિ મળે એવું બન્યું છું. હે મહારાજ બહુ થાકી ગયા સવારના. આમને આમ છીએ બધા. હવે આમ થોડુંક સાફ સફાઈને બધું કામ છે. ફ્રી હોય બેનો આવતા જ રહેજો. બહાર ગામ રહેતા હોય અને ઘણીવાર મને ફોન કરતા ને કે બેન અમારે આવું સેવામાં, પણ ત્યારે શું નાવા ધોવાની બધી સગવડ ન હોય એટલે આપણને એમ થાય કે આપણને કષ્ટી પડે બીજાને નહીં પડવા દેવાની, એટલે અમે ના પાડતા. પણ હવે બધી સગવડ થઈ ગઈ એટલે હવે તમ તારે જે બહેનોને ભાઈઓને આવવું હોય તમ તાર થેલા ભરીને નીકળી જાજો. દેવાંશી બેન મહેનત ખૂબ છે તમારી. ભગવાને કરાવ્યું, આપણે શું કર્યું? કાંઈ નથી. આપણાથી કાંઈ નથી થાય એમ પ્રભુએ કરાવ્યું. આ પ્રભુનું છે ને, પ્રભુએ બધું કરાવ્યું કામ. તો જે પણ ને બહારગામથી આવતા હોય અને કોઈ પણ સિટીમાંથી આવતા હોય, જે પણ ને આવવું હોય, હવે રહેવા જમવાની બધી સગવડ થઈ ગઈ છે. તમ તાર પધારજો. અને આપણો 18/1 થી 22/1 ઉત્સવ શરૂ થવાનો છે. તો જે પણ બહેનો ભાઈઓ ફ્રી હોય તમ તારે આવી જાજો. અને તુલસી માટે ખાસ કરીને અત્યારે લાઈવ એટલા તુલસીના કુંડા માટે ઘણા બધાનું યોગદાન આવેલું છે. અને ઘણા બધાએ હજી ફોન કરે છે. તો ફોન કરવા માટે હું તમને તમારે જે પણ જાણવું હોય ને તો એ નંબરમાં ફોન કરજો.
97 97 73 95 280 એ નંબરમાં તમારે તુલસીમાના કુંડા માટે જાણવું હોય તો ચોક્કસ ફોન કરજો. અને મારો નંબર એ 98 17 19 9 23 એ નંબર જ છે. અને તમને એમ થાય કે અમારે 5 કુંડા 10 કુંડા જે પણ આ 1 મહિના પછી અમે બધાને દાન આપશું. આ 1 મહિના ઉત્સવ પૂરો થશે પછી અમે બધા કુંડામાં તુલસી ઉછેરીને મોટા કરશું અને પછી અમે આપવાનું ચાલુ કરશું. એટલે તમારા તુલસીનું દાન 2 મહિના પછી અમે કરશું, સીધું અમે નહીં કરી શકી. એટલે આ ખાસ નોંધ લેજો. અને 1 કુંડું તમારે તુલસી દાન કરવું હોય તો 25 રૂપિયા રાખ્યા છે. તમે 1 કુંડા 5 કુંડા 10 કુંડા જે તમારી ઈચ્છા હોય. બેન તમે જેવા હેરાન થયા એવી જ સુખ શાંતિ થશે. સાચી વાત છે. ના ના કાંઈ વાંધો નહીં, ભગવાનના કામમાં તો હેરાન થાય તો કાંઈ વાંધો નથી. પણ થાકી ત્યારે જવાય કે કારણ વગરના ફોન કરીને સલાહ આપે ને ત્યારે થાકી જવાય. કેટલાક જવાબ આપવા, બ્લોકમાં નાખી દે, એક બ્લોકમાં નંબર નાખી બીજામાં જ કરે ને બીજામાં જ નાખી ત્રીજામાં. પણ આ લોકોને કામય બીજું શું હોય? વાદા ખોશ કરવા સિવાય કામય બીજું શું છે? તમે આને કેમ ન બોલાવ્યા, પૂછડાને કેમ ન કર્યું, ઢીકડાને કેમ ન કર્યું? કરવું નથી કાંઈ, સલાહ દેવી છે. ભગવાન ભરોસે સરસ કામ કર્યું. સાચે સારી છે. ભગવાને કરાવ્યું એ આપણે બધું કામ કર્યું. જય સ્વામિનારાયણ. આરતીબેન પંચાલ, જય સ્વામિનારાયણ. કા પછી કા એવી પંચાયત કરવા ફોન કરે કેટલા ઓલા સાંખ્યોગી બેનનું નામ નાખ્યું છે. આ વાળા છે કે પેલા વાળા છે? હા વાવા કામ બોલ્યા અને કાંઈ કામ જ નહીં. પેલા સાંખ્યોગી બેન છે કે પેલા સાંખ્યોગી બેન છે? કેટલી તમને ઈર્ષા હે, જોવો તો ખરા. આટલી બધી ઈર્ષાય નહીં હારી જીવનમાં. જય સ્વામિનારાયણ. આપણાને પેલા વાળા બધા મૂકો, ભગવાનના દ્વારે જ બધાને જવાનું છે. તો ભગવાનને પ્યારા બનો. કોઈ માણસને વાલા બનવા કરતાં પ્રભુને વાલા બનો. બસ એક જ સિદ્ધાંત છે કે પ્રભુને વાલા બનો. માણસને વાલા બનીને તમે આજે 5 દી વાલા લાગશો, 10 દી ખરાબ લાગશો, એના કરતાં પ્રભુને વાલા બનો. બસ કોઈ માણસને વાલા બનવા કરતાં ભગવાનને વાલા બનીને એવા કામ કરો. સાવ સાચી વાત છે આરતીબેન પંચાલ. આ પણ બેન શું કરું, તમે પૂછી લેજો સેવાવાળાની. હું તો પછી બધાને બ્લોકમાં જ નાખવા માંડી. મેં એવા ફોન આવે ને જાણવા હાટું એને બ્લોકમાં જ નાખી દેવાના, જવાબ જ નહીં દેવાનો. કેમાં એના બાપાએ 5-25 લાખ આપણને દઈ ગયા હોય કે પક્ષવાળાએ 5-25 લાખ તમને અમને દઈ ગયા હોય ને પંચાયત કરતા હોય. પાછી એ એક વાત કે આપણે જંગલ જેવામાં રહેતા તય કોઈ પક્ષવાળા આવ્યા નહીં, પૂછડા નથી ને ઢીકડા નથી. બેન આ કામ તો તમે જ સહન કરીને કરી શકો. કિશોરભાઈ નાના ભગવાને કરાવ્યું, આપણે શું કર્યું ભાઈ? આપણે કાંઈ નથી. માનવ જાણે મેં કર્યું કરતલ બીજો, ભગવાન બધું કરે છે, આપણે કાંઈ નથી કરતા. આપણાથી પાપડે ન ભાંગે, આપણાથી પાપડે ન ભાંગે. બધું કરવા વાળો પ્રભુ છે. આપણે તો શરીરથી જેટલું થાય એટલું કામ કરવાનું હોય. કેમ કે આ શરીર નાશવંત છે, આને સજાવીને ક્યાં જવું? આજ સવારનું જો માથું ઓળવાનો ટાઈમ નથી તો કાંઈ નહીં, શું કામ છે? આને ક્યાં સુધી સજાવશું? આ નાશવંત જ છે, આને સજાવીને શું કરશું? આની પાસે થાય એટલું કામ લેવાનું હોય. આ શરીર પાસે જેટલું થાય ને એટલું કામ કરાવી લેવાય. બેન દિલની વાત કરી બેન, ભા આભાર. ગુમાનસિંહ રાઠોડ પણ શું કરી ભાઈ, થાકી ગયા અમે તો. આજ 5 દી ત્યાં બધાને જવાબ દઈ દઈને થાકી ગયા છે. પછી અમારા સેવાવાળા ભાઈઓનો ફોન હું એને આપી દઉં ને તો એનો મગજ જાય ને તો પછી જેમ તેમ બોલી દે. પછી બોલી જ દે ને એકને એક કેસર તમે રોજ ઉઠીને ફોન કોકને કર્યા રાખો કે મેસેજ કર્યા રાખો આ પેલા પક્ષના ને તેલા પક્ષના, તો પછી કોઈ પણને માણસને મગજ દુખે. જ્યારે આ અહીંયા જંગલમાં રહેતા તઈ તમે પક્ષવાળા કોઈ આવ્યા નહીં, તઈ તમને યાસાબેન યાદ ન આવી? બેન આવા લોકો જ બધે આપણું કામ કરવાનું, ભગવાન તમારી રક્ષા કરે. સાચી વાત છે. દેવાય તો ફૂલ નહીં પણ ફૂલની પાંદડી દેવાય, પણ કોઈની નિંદા ન કરાય. સાચી જ વાત છે. આપણને સમય નથી.
જરાય સમય નથી પંચાયત કરવાનો, માથા ઓળવાનો સમય નથી, તેમાં પંચાયત કરવાનો ક્યાં સમય આવે. પછી કાલ અમારે એક ભાઈનો મગજ ગયો ને તો એના ફોનમાં જેમ ફાવે એમ કીધું. પછી કહે જ ને તમે આવા પંચાયતના ફોન કરો તો સાંભળવું પડે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પરેશભાઈ ગજેરા, જય સ્વામિનારાયણ. હા હે કોણ છે? ના ના, આપણે સીટની જ વાત થઈ હતી. હા તો કોણ કહે એને એમ કે કાચ આમાં નાખવાનું છે. આમાં હું નાખશું? બાથરૂમ ઉપર જો ઉપર સીટ નાખવાની છે. કાચ આલે તો કાચ, સીટ આલે તો સીટ. તમે જોઈ લ્યો જે નાખાય જોઈ લ્યો તમે. હા આખે આખું. આમાં અત્યારે થાય તો ભલે મને પાકું કહીને જાજો, નહીં તો ઉત્સવ પછી. પણ મને અત્યારે અધવચ્ચે નો હેરાન કરતા બસ. હા બસ ઉત્સવ પછી કરજો, પણ થાય તો અત્યારે કરજો, નહીતર મને ચોખ્ખું કહીને જાજો, ગોટાડો નહીં. હા એ તમે 3 કામ રાખો, 5 કામ રાખો, જેટલા કામ રાખો. મારું ટાઈમે થાય તો જ આ પાડવાની હો. પણ દરવાજા કરી નાખજો એ જરૂરી. હા બિચારા ચાલીને ચોટીલા ચાલીને જતા હોય ને તો એ ત્યાં નાવા, હા એના માટે નાવા ધોવાનું કર્યું. કેમ કે યાત્રાળુ જતા હોય, આપણે વહેલા મોડા આપણે ઉઠા ન હોય એમ, કોઈ અડધી રાતે નીકળવું હોય, કોઈ નાવું ધોવું હોય ને તો બિચારાને કામ આવે, બીજું કાંઈ નહીં. હા એ વહેલા એક દરવાજા કરી દેજો. મનીષા પટેલ, તમને મળવા આવું, ચોક્કસ આવો, મળવા આવો, ઉત્સવમાં આવો. સાઉથ આફ્રિકા કેવું લાગ્યું? સરસ લાગ્યું, સારું હતું. પણ અત્યારે આ ઉત્સવનું હતું ને થોડુંક, એટલે જીવ બધો અહીંયા હતો, ત્યાં નહોતો ફરવામાં, એટલે હું એમ જ કરતી જડ જાવું છે બસ. કેમ કે આશ્રમમાં જીવ હતો થોડોક, મન મંદિરમાં નથી કહેતા. જીવ જોડામાં મન મંદિરમાં એવું ત્યાં ફરવા ગઈ ને એવું હતું, એટલે હું બધે ના જ પાડું કે ફરવું નથી બહુ, હવે ઝડપ જાવું છે. જય ઉમા ખોડલ, જય સ્વામિનારાયણ. ચાલો બધા વહેલા પધારજો અને તમારા બધાના આશીર્વાદ દેવા આવજો. અને અત્યારે સાફ સફાઈ બધું કામ બધું કરી છે, તો ફ્રી હોય તો આવજો. તમે અમને રસોઈ કરીને ખાલી જમાડો ને તો અમે બીજા કામ કરી શકીએ. તો જે પણ બહેનો ભાઈઓ ફ્રી હોય તો વહેલા પધારજો. મારો નંબર છે 98171993 9773759582. એ 2 નંબર આપણો જ છે. જે પણ ફોન કરો, કદાચ કોઈ સેવાવાળા ઉપાડે તો વાત કરી લેવી. જય સ્વામિનારાયણ. અને કુંડાનું ખાસ કરીને તમે કુંડા માટે જે પણ યોગદાન કરતા હોય તો એક વોટ્સએપ, કદાચ તમે ફોનથી જવાબ ન આપી શકી તો 9773759582 એમાં ખાલી એક વોટ્સએપ કરી દેજો, આ નામ અને અમે આટલા કુંડા દાનમાં આપેલ છે એવું. એટલે જેથી કરીને અમારા ચોપડામાં એક અમારી પાસે લિસ્ટ આખું રહે. કેમ કે દેશ વિદેશથી બહુ બધાના મેસેજ આવ્યા છે. અને કાલે આપણે જે ભાઈ ભાગની વાત કરી હતી એ બહુ બધાને ગમી છે. વિદેશથી પણ મેસેજ આવ્યા કે બેન તમે સાચું કીધું, અમારા ઘરમાં પણ આવું બનેલું હતું. એટલે ઘણા બધાની વેદના હતી. જયશ્રીબેન આવું છે તો અવાય તો જો તમારો ઉંબળો ઘરનો ઓળંગવો ને એ જ મોટી કઠણ વાત છે. તમે સેવાના ધ્યેયથી એકવાર ઉંબળો ઓળંગી લીધો ને તો કેમ કે માયા હોય, આપણને રોકે. જ્યારે ક્યાંય પણ જવું હોય ને તો એ ઉંબરામાં માયા હોય ને આપણને રોકે, જાવું નથી જવું. એકવાર ઉંબળો ઓળવાઈ ગયો સેવા માટે તો તમે આવી શકશો. એટલે આ બધી માયા છે, છૂટતી નથી, છોડવી બહુ કઠણ છે. કે આ કામ છે, પેલું કામ છે, તેલું કામ છે. પણ મેં તો એક દી દ્રષ્ટાંત આપ્યું હતું ને, આજે પાછું આપું કે આપણને મેલેરિયા થયો હોય કે આપણને કાંઈ પણ બીમારી થઈ હોય તો ડૉક્ટર એમ કે 5 થી 6 દિવસ તમારે હોસ્પિટલમાં રહેવું જ પડશે. તો કેવા આપણા જીવ માટે રહી છે ને, જીવવા માટે આમ આપણે રહી છે ને. તો આ તો સેવા માટે છે, આ તો સેવા માટે છે. ત્યાં તમે મૂકીને આવી જશો ને તો તમારા કર્મોમાં કાંઈ પણ હશે નાની મોટી સેવા તો તમારાથી થઈ શકશે. કે જાવું જ છે એમ તો તમે આવી શકશો. તો ચોક્કસ પધારજો. એટલે સમય મળે તો ચોક્કસ પધારજો અને આવજો. કાંઈ નહીં તો કાંઈ નહીં, 5 દિવસ આવજો, 18 થી 22 5 દિવસ આવજો. પણ પધારજો બધા. 18 તારીખે બહુ સરસ પોથી યાત્રા અને બધું આયોજન છે. તો ધામધૂમથી
પોતથી પધરાવશું, ભગવાનને લાવશું, બધું બહુ સરસ આયોજન છે. તો બધા પધારજો. અને એ પોથી યાત્રામાં ડગલે ડગલે ચાલતા ચાલતા અહીં સુધી પહોંચશું. તો ભગવાનના નામ લેતા લેતા તો ડગલે ડગલે યશવમક જેટલું પુણ્ય મળશે. તો પધારજો, તમારા નસીબમાં હશે નસીબમાં તો ચોક્કસ બધા પધારજો. હું સેવામાં આવું બેન, ચોક્કસ બધા પધારજો બેન. અમે દુબઈથી છીએ, અમારી સાથે ભાગ માટે આવું જ થયું હતું. સાચી વાત છે બેન, અમે દુબઈમાં છે અને અમારે પણ ભાગ માટે આવું જ થયું હતું. બહુ બધાની વેદના હતી, બહુ બધાના મેસેજ આવ્યા હતા કે નાના બેન તમે સત્ય વાત કરી. વિદેશથી પણ મેસેજ આવ્યા હતા કે બેન અમે મોટા છીએ, અમારી સાથે આવું જ બન્યું હતું એમ. પણ કાંઈ વાંધો નહીં કે માણસના રેહથી મરી ન જાય, પણ જેથી કુદરતનો રેહ આપે ને ત્યારે બહુ તકલીફ પડે. એટલે કાંઈ વાંધો નહીં, સહન કરી લેવાનું. ભગવાન આપણને જાદુ દેશે. ભાઈઓને ભાગે ક્યાં મરી જવાના હતા, પણ કુદરતનું જ્યારે દેશે ને ત્યારે છપ્પર ફાડીને દેશે. એક તણખા હોય આપણા પ્રારબ્ધ, તણખું અટી જાય ને એટલે પ્રભુ બહુ બધું આપે. અને હોય વહી જાય, ન હોય થઈ જાય. એટલે ચિંતા નહીં કરવાની ક્યારેય. બેન જય સ્વામિનારાયણ. થોડુંક લાઈવ અપાઈ ગયું ને થોડુંક આરામ થઈ ગયો બેઠા બેઠા. કેમ કે આજ સવારના અમે બધા આમનામ દોડતા હતા સતત, કોઈ પાણી નહોતું પીધું બધા વહેલા ઉઠીને. થોડોક મને થાકી ઉતરી ગયો. જય સ્વામિનારાયણ. સપ્તાહનું આયોજન 5 દિવસનું છે, 18 થી 22, 5 દિવસનું. 18 થી 22 5 દિવસ. વહેલા વહેલા પધારજો. ભગવાનના ભક્તો જ છો તમે બધા, અને હરેકના હૃદયમાં પ્રભુ જ વસેલો છે. મતલબ મારા આંગણે કોઈ આવે એટલે મને એમ જ થાય કે ભગવાન આવ્યા. એટલે હરેકના હૃદયમાં પ્રભુ વસેલો છે. જય સ્વામિનારાયણ. અને આપણું હરિદ્વારમાં યન ક્ષેત્ર ચાલુ જ છે. અને હમણાં સંક્રાંત નિમિત્તે પણ ઘણા બધા બહેનોનું દાન આવ્યું છે. સંક્રાંતને દિવસે જ્યારે જમાડશું ત્યાં અમારા સંજયભાઈનું એવું જ 5000 દાન. સંજયભાઈ લાઈવ જોવે એટલે કહી દઉં કે બધાથી પહેલું અમારા સંજયભાઈનું દાન આવેલું છે 5000નું સંક્રાંત નિમિત્તે. કેમ કે સંક્રાંત નિમિત્તે આપણે સ્લમ વિસ્તારના બાળકો હોય, એમના મમ્મી પપ્પા વડીલ બધાને જમાડવાના. ત્યારે સારું પૂરી શાક જાંબુ બધું જમાડવાનું, ભૂંગળા, એટલે જેથી કરીને બિચારા એ સરસ જમી શકે. અને અન્ન જેટલું કોઈ પુણ્ય નથી તે દિવસે. અને ગાયોને લીલું ઘાસ. એટલે જે પણને સેવા આપવી હોય ચોક્કસ તમે તમારી સેવા અત્યારથી જ લખાવી દેજો, જેથી કરીને અમને 12 તારીખ સુધીમાં લખાવી દો ને તમને આખું આયોજન કરવાની ખબર પડે. એટલે મારો નંબર છે 908719 923 અને 9773759280. આ 2 નંબરમાંથી ગમે એમાં ફોન કરી દેજો. અને 908719 923 ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે. એટલે તમે તમારું ગુપ્ત દાન આપી શકો છો. ગૂગલમાં કંઈક લોચા છે તો તમે પેટીએમ અને ફોન પે કરી શકો છો. હવે એ બેંકે જાઓ ત્યારે મને ખબર પડે શું પ્રોબ્લેમ છે. અમિતભાઈ કેમ છો? મજામાં હો ભાઈ, મજામાં છીએ. ભદ્રેશભાઈ જય સ્વામિનારાયણ ભાઈ. ચાલો વહેલા વહેલા પધારજો. તમારે બધાની રાહ જોઈ છે અને બધા રૂમની સાફ સફાઈ કરાવી લીધા છે. તો વહેલા વહેલા બધા પધારજો અને થોડાક સેવાનો લાભ તમારો બધાનો અમને આપજો, જેથી કરીને કહે ને જાજા હાથ રડી. હમણાં ગોપીબેન ક્યારે બધા પધારો છો? તમારી સેવાને બેન વંદન કરવા પડે. ના ભાઈ, પ્રભુએ કરાયું. એક આનંદ છે, કાંઈ વાંધો નહીં. જેટલી કષ્ટી પડી એ ભલે પડી, પણ એક આનંદ છે. અત્યારે બની ગયું ને ત્યારે જ્યારે બનતું ને આમ ખુલ્લામાં નાતા ને ત્યારે અમને ખબર છે કે ત્યારે એમ કહેતા કે એક વ્યવસ્થિત બાથરૂમ બની જાય તો નાય, પણ બધા કડિયા ને મજૂર ને એની રીતે બધું કરતા હોય કામ. એટલે આપણે એમાં ક્યાં કાંઈ વાંધો નહીં. થોડી કષ્ટી પડી, પણ કષ્ટી પછી પ્રભુ મળે ને, એટલે હવે કાંઈ વાંધો નથી. ત્યારે હતી થોડીક તકલીફ, એ બધી વહી ગઈ. 6 મહિના એવી રીતના નાવું પડ્યું અમે ખુલ્લામાં બધી રીતના, પણ કાંઈ વાંધો નહીં. જે ભગવાનની ઈચ્છા હોય એ બધું સ્વીકારી જ લીધું હતું કે પ્રભુ રાખે એમ રાજી. જેમ પ્રભુ રાખે ને એમ રાજી.
એટલે હવે આનંદ છે, બની ગયું ને જોઈને આનંદ થાય છે. અને દેશ વિદેશથી બધા ભાઈઓ બહેનો બધા વડીલ મિત્રો બધા જોડાણા ત્યારે આ કાર્ય શક્ય બન્યું છે. એવી જ રીતના આપણે આવી જશું બેન, પણ ક્યારે ગોપીબેન, પણ ક્યારે વહેલા પધારવાનું હોય. હવે મીનાબેન બહુ સારું કામ કર્યું, આ ભગવાને બનાવી દીધું. હવે બધી દીકરીઓ ભણવા આવવાની છે, બધી નવા સત્રથી 6ઠા મહિનાથી બધાનું એડમિશન નામ ચાલુ જ છે. અત્યારે બધાના નામ લખવાનું ચાલુ છે. પછી આપણે કીધું છે કે તમારું જ્યારે સલટી આવે ત્યારે આવજો, અને તમારી દીકરી અહીંયા ભણશે ને કંઈ પાછી નહીં પડે એવી બનાવીશ. એ જેના મમ્મી નથી પપ્પા નથી, 18 તારીખે પોથી યાત્રા છે બેન. હા પધારજો. કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, કોઈના મમ્મી પપ્પા બેય છે, એના મમ્મી પપ્પાને વ્યસન છે તો બિચારી મમ્મી દુઃખી હોય, એવી એના ઘરે દીકરીઓ હોય ને એને મૂકી જાજો. અને મારે નીડર ને બહાદુર અને ભણવામાં હોશિયાર અને દેશને મદદરૂપ થાય ને એવી દીકરીઓ બનાવી છે. એના ધ્યેય હશે ને ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે. અત્યારે 6 થી 12 ધોરણ રાખ્યું છે, પછી હું આગળ બધું આયોજન કરતી જઈશ. કેમ કે અત્યારે કોપી પેસ્ટનો જમાનો છે ને, એટલે સીધું કોપી થઈ જાય છે એટલા માટે. એટલે અહીંયા બધી એવી દીકરીઓ બનાવી છે કે દેશ માટે ખૂબ મદદરૂપ બને. અને જ્યારે બધી શક્તિ મદદરૂપ બને ને ત્યારે એ દિવસો જ કંઈક અલગ હોય. તો તમે જ્યારે બનશે ને ત્યારે જોશો એમ. અત્યારે શું કહેવાય. એટલે તમારી આસપાસ કોઈ એવી દીકરી હોય તો ચોક્કસ તમે તારે આપણા આશાના હરિદ્વારે મોકલજો. એમને બધું અમે જાણશું અને પછી જ એડમિશન આપશું. કેમ કે આ આશ્રમ એવો છે કે બધાને અહીંયા ભેગા કરીને બધાને બતાવવા માટે મારે બધા ભેગા નથી કરવા. અહીંયા સંસ્કૃતિ, શિક્ષણ, ધર્મ બધું ભેગું સમન્વય હશે. ભલે ઓછી છોકરીઓને રાખવું, પણ દેશના ફલક ઉપર જઈને એવી દીકરીઓ તૈયાર કરવી છે. એટલે ચોક્કસ તમારી આસપાસમાં હોય એવી દીકરીઓ તો ચોક્કસ જણાવજો. આપણો નંબર છે 981719 923 981719 અને રૂબરૂ અહીં મુલાકાત લેવાની રહેશે. પછી જ અમે એડમિશન આપશું. ભલે અમે થોડી દીકરીઓ રાખી, પણ દીકરીઓ તો એવી બનાવી છે કે આમ ભારત દેશનું નામ રોશન કરે એવી નીડર દીકરીઓ બનાવી છે. અને દેશના ફલક ઉપર લઈ જઈને એવી બધી દીકરીઓ બનાવી છે. એ તો જ્યારે બનશે ત્યારે તમને ખબર પડશે. અને બધી આપણામાં છે તેવડ કે ભારતમાંથી લઈને થઈ વિદેશ સુધી પહોંચાડવાની, અને અહીંયા રહેવું હોય અને અહીંયા રહી અને દેશને મદદરૂપ બનવી હોય, બધી આપણી લાઈન આખી ક્લિયર જ છે. એટલે એવી બધી દીકરીઓ તૈયાર કરવી છે. અહીંયા લોલમ લોલ નથી હલાવવું. એવું કરી તો ત્યાં કે દિવસની દીકરીઓ ઢગલા થઈ જાય એવી માર નથી બનાવી. ભલે 50 દીકરીઓ હોય પણ હોમાં હોહરવી નીકળે ને એવી બધી દીકરીઓ બનાવી છે. અને ઓનલી ફોર દીકરીઓ માટે જ આ આશ્રમ છે. અને મારા બધા દેશ વિદેશમાં દાતા છે ને એમનો બધો એવો જ વિચાર છે કે દીકરીઓ એવી બનાવી છે આપણે બધાને ભેગા મળી. ભલે અમે 10 દીકરીઓ અમે દત્તક લેશું એમ, પણ દીકરીઓ એટલી બહાદુર અને દેશને મદદરૂપ બને ને દેશનું નામ રોશન કરે ને આપણે એવી દીકરીઓ બનાવી છે. એટલે અમારે હમણાં એડવોકેટ ભાઈ છે, એમના દીકરાનો ફોન આવ્યો હતો અમેરિકાથી કે અમે 10 દીકરીઓ દત્તક લેશું અને આપણે રૂબરૂ મુલાકાત કરીને ખૂબ બધી ચર્ચા કરી એમ. એટલે બધા પાસે લક્ષ્મી તો હોય છે, પણ ક્યાં ઉપયોગ કરવો સાચી રીતનો એ બધાને ભગવાન પ્રેરણા કરતા હોય છે ત્યારે આપણા સુધી પહોંચતા હોય છે. ને આપણે બધા સાથે મળી અને બધી દીકરીઓને ભણાવી અને એમના ધ્યેય સુધી પહોંચાડી અને ભગવાનને રાજી કરી બસ. અને તમારા આસપાસમાં એવા ઝૂંપડામાં રહેતી હોય ને દીકરીઓને ભણવું હોય ને તોય કહેજો. પેલો તો ધ્યેય જ છે કે જે લાઇટ વગર રહીને ભણે છે ને એ દીકરીઓને અહીં લઈ આવીશ. એવું નથી કે ખાલી ગુજરાતમાંથી જ, ગુજરાતથી બહાર આપણે તમારે યુપી MP બધેથી દીકરીઓ આવવાની જ છે. બહુ સારા વિચાર છે. ના ના, ભગવાને આપણને જે પણ શક્તિ આપી છે એ આપણે ભગવાનના બાળકો જ છે બધી દીકરીઓ, એના સુધી પહોંચાડી. અને મારા પરિવારનો ખૂબ સાથ છે. જ્યારે મારો પરિવાર બધો લંડન છે, બધાને લગભગ તો ખબર જ છે. જેને ખબર છે એને ખબર છે, નહીં ખબર હોય ને નહીં ખબર હોય ખબર નહીં. એટલે મારા પરિવારનો પણ એવો જ ધ્યેય છે
કે જ્યાં જરૂર પડે ને ત્યાં અમે બેઠા છીએ. કોઈનું આવે તો સાચી રીતના વાપરો અને આપણાથી થાય એટલું આપણે કરો. બસ આપણને ભગવાને 4 હાથ માથે છે ને ખૂબ સુખી કર્યા છે. એટલે એક જ ધ્યેય છે, કોઈનું આવે એનું સાચી રીતના વાપરવું છે. 100% આ દાન તમારું વપરાય છે, ગમે ને પૂછી લેજો. એટલે મને કાંઈ કોઈથી, મારા સેવાવાળાથી મને કાંઈ ડરવાની જરૂર હોય નહીં ક્યારેય, કેમ કે આપણે ખુલ્લી જ કિતાબ હોય, આપણી સાવ ખુલ્લી કિતાબ છે. અને બધાને ખબર જ છે કે મારા પરિવારને કોઈ દિવસ અહીં ઇન્ડિયાએ આવવું નથી, ભગવાન ત્યાં સુખી કર્યા. તો મારા પરિવારે મને અહીંનું એનું અતિ બધું આપી દીધું છે કે જેમ તમારે યોગ્ય રીતે વાપરવું હોય ને એમ તમે તારા આશ્રમ માટે વાપરજો. એટલે ધીમે ધીમે મારી જમીને વેચીને સેવા આપવા જ માંડી છું. કેમ કે પાછળ કોણ વાપરે મને ખબર જ નથી. હું એક છું અહીંયા પાછળ, અને પાછળ બીજું કોઈ વાપરે એવું છે નહીં. એટલે ધીમે ધીમે આપણે સેવા કરીને દેશને જ અર્પણ કરી દેવાનું છે. ઘણીવાર તમને વિચાર આવતો હશે ને કે ઘણા બધા મદદરૂપ થાય, પણ એટલે મદદરૂપ બને છે કે બધાને ખબર જ છે કે બેનને કોઈ જરૂર નથી. જે પણ આવે છે એ 100% અહીંયા તમારું દાન વપરાય છે. કોને જો અમારે કમલેશભાઈ આજે બધી માટી લઈ આવ્યા, જે પણ બધી ફૂલ છોડ વાવવાને ને એની બધી માટી ભરી આવ્યા. 2 ટ્રેક્ટર 2 ટ્રેક્ટર માટી સવારના 2 ટ્રેક્ટર નાખી દીધા. હવે બીજું કાંઈ નહીં, કામ હશે એટલે કહેશું હાલો અહીંયા જમજો. વાડીએ નહીં, જમીન જાવ, બની ગયું છે. મારી બેન ને કહી દો કે બેન અહીં બેસાડી દીધા. ઠીક, નહીં તો અહીં જમતા. હા ઠીક, હા લાકડા ને થોડુંક કાપી નાખે આપણે અહીંયા માટે ને યજ્ઞ માટે ને કાપી આવી એક દી. તો અત્યારે ઘરે રાખો ને પછી યજ્ઞ. હા તો હા આપણે યજ્ઞ ચાલુ કરીને 2-3 દિન વાર હોય ને ત્યારે જ લઈ આવી. હા ભરીને લઈ આવશું. સારો વિચાર કરવો એ પણ ભગવાનની કૃપા. ના ભાઈ, પણ ખબર જ છે કે મારો પરિવાર અહીં કોઈ આવવાનું નથી, તો કોણ વાપરે એ ખબર નથી. તો આપણે આપણી જાતે જ વાપરીને ન જાય તો આપણે જાતે જ વાપરીને જાય ને. એટલે જ કહું છું કે એક દી મને સમય આવશે ને મારે દેશને અર્પણ કરવું પડશે ને તો હું દેશને અર્પણ કરી દઈશ. એમાં નિસંકોચ, કોઈ સ્વાર્થ છે જ નહીં, કોઈ સ્વાર્થ નથી. મારા પરિવારને કંઈ જોતું નથી ને કોઈ અહીં આવવાનું નથી. આ તો વર્ષમાં એકવાર આવે બસ. એટલે સેવા કરી અને દેશને જ અર્પણ કરી દેવું છે. અહીંયા કાંઈ ઘરમાં કાંઈ નથી ને સેવા કરવા બેઠા એવા નથી હો, એવા નથી. એટલે વિચારી લેજો કે અહીંયા કોઈ દી કાંઈ જોતું જ નથી, એ ભાવથી જ સેવા થાય છે. કોઈ આશા જ નથી. 2 જોડી કપડાં મળ્યા, 2 બટકા જમવાનું મળ્યું, બસ એટલી જ આશા છે. આ આશાને એટલી જ આશા છે, બીજી કોઈ આશા નથી. એટલે તમે જે પણ દાન નાનું મોટું આપતા હોય ને અહીં તમારું 100% વપરાય છે. 100%. એમાંથી ઘર પરિવારે ચાલતું નથી કોઈ દિવસ. એટલે અહીંયા લોલમ લોલ બધે જેવું નહીં હોય. જ્યાં હોય ત્યાં ભલે આપણે એવું હશે જ નહીં. એનો એક આનંદ છે. અને બધા દાન આપતા હોય એટલા માટે જ આપતા હોય કે 100% વપરાવું જોઈએ એનું. એટલે એકદમ સાચી વાત છે દક્ષાબેન. ના પણ ઘણી વાર બધાને એવું થતું હોય કે આમને તેમને, પણ ક્યારેક મુલાકાત લેજો તમ તારે. અને મારા સેવાવાળા કોઈ પણને પૂછી લેજો. અહીં તો ખુલ્લી કિતાબ છે, ખુલ્લી કિતાબથી જીવી છું. ભગવાનની સ્વામિનારાયણની કૃપા હોય તો જ આવું થાય. આ ભગવાનની ખૂબ કૃપા છે બસ. અને ભગવાન શિર સાટે છે કે ભગવાનને કોઈ ખોટું કહેતો હોય આપણાથી સહન થાય નહીં. ભગવાન શિર સાટે છે. એટલે ભગવાનને કોળખાણા છે અને ભગવાન માટે સેવા કરવી છે બસ. તમારી વાત સાચી છે બેન. હા પણ ભાઈ એમ કે બધાને સરખા સમજતા હોય તો એ વાત ખોટી છે એમ. મારે કાંઈ ઘર પરિવારને કોઈને 2 બટકાઈ દાનમાંથી જમાડવાની ઈચ્છા છે નહીં, જમાડવાય નથી ને જમ્યાય નથી અને જમશુંય નહીં ક્યારેય. બધાએ એવું વિચારવાનું જ હોય. ના એટલે આપણને છે એ આપણા દેશ માટે જ વાપરવાનું છે. અને સમય આવે એ તો ખબર પડશે કે બેને છોડી દીધું ને બધું આપી દીધું એમ. એ દેશનું છે ને દેશ માટે જ આપીને જવાનું છે. હું કાંઈ લઈને આવી નથી ને કંઈ લઈને જવાની નથી ને મારા પરિવારને કોઈ અહીં આવવું નથી. એટલે કોઈ ચિંતા છે જ નહીં.
જેનું આવે એનું અમારે ત્યાં સુધી પહોંચાડવું છે, બસ એટલી જ અમે વચ્ચે ટપાલી છીએ. એટલે 100% ટપાલ ત્યાં પહોંચાડવાની છે, કોઈનું નાનું મોટું યોગદાન આવે નહીં. ઇન્ડિયા આવશું ત્યારે ચોક્કસ આવશું, ચોક્કસ આવજો 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 બેન, તમને સુખી રાખે, કામ કરો. બસ કામ કરવા માટે જ અહીં રહું છું. નહીં તો જે પણ ને ખબર છે કે બધો પરિવાર લંડન છે ને મને બધા લંડન એ તારે લઈ જ જાય એમ છે, પણ હું સેવા કરવા માટે અહીં રહું છું. મને નથી ગમતી સુખ સાહેબી. નંબર પાછો બોલો, 981719 98719 9773 95 મારો પરિવાર બધો લંડનથી આવવાનો જ છે, અને બહુ બધા બીજાય મહેમાનો આવવાના છે. તમે તાર મળવા પધારજો અને ચોક્કસ મુલાકાત બધાની લેજો, એટલે તમને બધાને ખ્યાલ આવે. એક વખત રૂબરૂ આવો, અને ભગવાન સ્વામિનારાયણે કીધું ને કોઈ સાથે તમે 10 દી રહ્યો ને તો તમને ખ્યાલ આવે બધો, એટલે ચોક્કસ પધારજો. અલ્પાબેન પટેલ, જય સ્વામિનારાયણ. એટલે કે કાંઈ હતું નહીં, સેવા કરવા નીકળી ગયા એવાય નથી. એટલે ખાસ જાણી જ લેજો આજે બધા. જય માતાજી. નિમિષાબેન, જય સ્વામિનારાયણ. એટલે આ દેવાની ભાવનાથી જ સેવા કરી છે. કોઈનું આવે ને 100% વાપરી અને ભગવાનને રાજી કરી અને સેવા કરી. એક જ ધ્યેયથી અહીં રહી છીએ અને સેવા કરી છે. અલકાબેન પરમાર, અમારા અલકાબેનને બધી ખબર જ છે. એટલે જે જાણે છે ને બધાને ખબર છે, ન જાણતા હોય એને જણાવી દઈ બસ. જય સ્વામિનારાયણ. ચોક્કસ પધારજો. તમારે બધાને મળવું હોય ને તો બધા બહુ બધા આવે જ છે, દેશ વિદેશ બધેથી આવે છે, એટલે ચોક્કસ પધારજો. અમારા ધર્મિષ્ઠાબેન તો કાલે જ આવી જાય છે, અમેરિકાથી આવ્યા છે અને કાલે જ આવી જાય છે, પછી અહીં નહીં રહેવાના છે. અને એ મારી યાર બંધાણા છે કે દર વર્ષે હું છે ને 1 થી 2 મહિના સેવા આપવા આવીશ. 1 થી 2 મહિના સેવા આપવા આવીશ. હા બેન, હા ભાઈ, તબિયત સારી હો રણજીતભાઈ, તબિયત સારી. રાજેશભાઈ, બેન તમારી સેવાને વંદન. થેન્ક યુ ભાઈ. ગુણવંતભાઈ ડેલાવાળા, મજામાં રહેવું, બધું વસ્તુનો જવાબ ના દે. સાચી વાત છે. અમારા ગુણવંતભાઈ અમારા ઘરે લંડન જઈ આવ્યા જ છે, એટલે એમને ખ્યાલ જ છે. અને અમારા રાજકોટમાં એક સારા સેવાભાવી ભાઈ છે, મોટી હસ્તી કહેવાય ને એવા છે અમારા ગુણવંતભાઈ. સરોજબેન પટેલ. ચાલો, જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. વહેલા પધારજો. અને થોડોક સવારના કામ કરતા હતા ને તો મને થાક ઉતરી ગયો બેસીને. ચાલો, જય સ્વામિનારાયણ.